પાર્વતી પોતાના પતિને સુખ આપનાર થશે. અરે આ પાર્વતીનું નામ લેનાર પણ તરી જશે, તમારો પણ ખૂબ ઉદ્ધાર આ પાર્વતીના જન્મના કારણે થશે. પણ પાર્વતીના હાથમાં એક વિલક્ષણ રેખા છે, અને વિલક્ષણ રેખા એવું કહે છે કે એનો જે પતિ હશે, એનો જે ભરતાર હશે, એના કોઈ માતા પિતા નહીં હોય, યોગી હશે. કન્યાનો પતિ દિગંબર હશે, યોગી હશે, કામ વાસના રહિત હશે, એના ગોત્ર પણ નહીં હોય. વચનો સાંભળો હિમાલયરાજ, આ કન્યાનો પતિ એ અજન્મો હશે, એનો જન્મ નહીં, એ અજન્મો, પણ એ બધાનો જન્મદાતા, એ જ બધાનો જન્મ પિતા. અને આ બધા વચનો સાંભળી હિમાલયરાજ અને મેનાના મનમાં ભય પ્રગટ થયો છે. અને આ બધા લક્ષણો જે દેખાય છે એ તો મહાદેવમાં જ છે. માટે આ પાર્વતીના વિવાહ જે છે મહાદેવ સાથે થશે, અને મહાદેવની જોડે લગ્ન કરવાથી આ બધાનો ઉદ્ધાર થશે. નારદજીની વાણી ક્યારેય મિથ્યા નથી થતી. શિવજીના ચરણોમાં આ સગડી પાર્વતીની જે વિષયની વાણી છે એ નારદજીએ કરી છે. અને નારદજી કહે, હે હિમાલયરાજ, મારા વચનોમાં શંકા ન કરો, મિથ્યા ન સમજો, આજ હું કહું છું તે સત્ય છે. તેવું જ આ પાર્વતીને વર મળશે. અને આ બધા એ દોષો નથી, કારણ કે સમર્થ ભગવાન છે. સમર્થ કો દોષ કહે, અસમર્થ વ્યક્તિઓને દોષ. પ્રભો દોષો ન દુઃખાય, દુઃખ દોત્ય પ્રભો હિષ. રવિ પાવક ગંગાનામ તત્ર જ્ઞેયા નિદર્શના.